મિત્રો, જીવન સંદેશની આ યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપ નિયમિત રીતે આ સંગતના શિક્ષણના ભાગીદાર બનો છો, એથી પણ અમને આનંદ છે. આપને યાદ હશે કે આપણે કુટુંબ સમૃદ્ધિના વિષય સંબંધીની શ્રેણીમાં આપણે આગળ વધી રહ્યા છે. આપણા કુટુંબો કેવી રીતે સમૃદ્ધ બને, આશીર્વાદિત થાય, એ સંબંધીના જુદા જુદા પાસા આપણે જોઈ રહ્યા છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપેલા સિદ્ધાંતો અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપેલા વચનોની મારફતે કુટુંબ સમૃદ્ધિના સંદર્ભમાં આપણે શિક્ષણ મેળવી રહ્યા છે. આપને યાદ હશે કે આપણે કુટુંબ સમૃદ્ધિમાં પ્રેમ અને માફીનું જે મહત્ત્વ છે એ આપણે શીખી ગયા. પણ કુટુંબ સમૃદ્ધ બને એના માટે બીજું પણ એક પાસું આજે આપણે જોવા માગીએ છીએ. તમને ખબર છે, શૈતાન નથી ઈચ્છતો કે કુટુંબો સમૃદ્ધ બને, કુટુંબો આશીર્વાદિત થાય. અને એટલા માટે ઘણા બધા કુટુંબોમાં સંઘર્ષ એમના જીવનનો એક ભાગ બની ગયો છે. અને સંઘર્ષના કારણે, મુશ્કેલીના કારણે એ કુટુંબો આજે છિન્નભિન્ન થઈ રહ્યા છે. પણ એ સાથે એ પણ કહું કે સંઘર્ષ એ આપણા જીવનનો એ અવિભાજ્ય અંગ છે. કૌટુંબિક જીવનમાં સંઘર્ષ જ્યારે થાય છે અને સંઘર્ષની અંદરથી આપણે એનું નિવારણ લાવીએ છીએ, ત્યારે આપણે પરિપક્વતામાંથી વધુ પરિપક્વ આપણે બનીએ છીએ. માટે આજનો આપણો જે વિષય છે એ આ છે, કૌટુંબિક જીવનમાં સંઘર્ષના કયા કયા કારણો હોઈ શકે અને એ સંઘર્ષમાંથી કેવી રીતે આપણે બહાર આવી શકીએ, એ સંઘર્ષનું શું નિવારણ છે, કેવી રીતે સંઘર્ષમાંથી આપણે બહાર આવી શકીએ. મિત્રો, આજના જમાનાની અંદર, આ ટેકનોલોજીના જમાનાની અંદર કૌટુંબિક જીવનમાં સંઘર્ષ એ હવે ઘણા બધાને કોઠે પડી ગયો છે. પણ એક સર્વે પ્રમાણે આજના દિવસોમાં કુટુંબોની સામે જે પડકારો છે, એ પડકારો કયા કયા છે, એક સર્વેનું આ પરિણામ આવ્યું. એમ કહે છે, આજના જમાનાની અંદર કુટુંબની સામે જે પડકારો છે, જેના કારણે કુટુંબમાં સંઘર્ષ ઊભા થાય છે, એ નાણાકીય બાબતો છે, બેરોજગારી છે, છૂટાછેડા છે, આપઘાત છે, સાસુ સસરાના પ્રશ્નો છે, આધ્યાત્મિક અધપતન છે અને સામાજિક અધપતન. આ આજના જમાનાની અંદર કુટુંબો સામેની ચેલેન્જીસ છે, પડકારો છે. અને આના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અને આજ જે સર્વે કરવામાં આવ્યો, એ સર્વેની અંદર એ પણ તપાસ કરવામાં આવી કે કૌટુંબિક સંબંધો આજે કેવા છે. તો એ સર્વેના પરિણામમાં આવ્યું હોય કે આજના જમાનામાં જે કૌટુંબિક સંબંધો છે એ નબળા પડતા જાય છે અને તૂટતા જાય છે. અને એટલા માટે આપણા માટે એક ચેલેન્જ છે, એક પડકાર છે. અને મારી તમારી સામે બહુ મોટો પડકાર આપણે ઝીલી રહ્યા છે અત્યારે. અને આપણા કુટુંબોને આપણે સાચવવા હોય, સમૃદ્ધ બનાવવા હોય, તો આ પડકારનો સામનો કેવી રીતે કરવો એ આપણે શીખવું પડે. અને આ જ સર્વેની અંદર બીજું એક તારણ આવ્યું. કયું તારણ આવ્યું? કે આજના જમાનાની અંદર કૌટુંબિક જીવનમાં સંઘર્ષના મૂળ કારણો કયા અને કૌટુંબિક જીવનની સમૃદ્ધિના અધપતનના મૂળ કારણો કયા. તો એના 3 મૂળ કારણો આ સર્વેના કારણે આપણને જોવા મળે છે. કયા કયા 3 કારણો? સૌથી પહેલું કારણ છે મટીરિયલિઝમ, ભૌતિકવાદ. બીજું કારણ છે સાથે ગાળવાના સમયનો અભાવ. અને ત્રીજું કારણ છે આજનું મીડિયા. હું ફરી તમને કહું, આપણા જમાનાની અંદર કુટુંબોમાં જે સમૃદ્ધિ હોવી જોઈએ એમાં અધપતન થતું જાય છે. એના 3 કારણો આ સર્વેની અંદર શોધવામાં આવ્યા. કયા 3 કારણો? સૌથી પહેલું મટીરિયલિઝમ, ભૌતિકવાદ. બીજું છે સાથે ગાળવાના સમયનો અભાવ.
અને ત્રીજું છે આપણું મીડિયા. તમે મારી સાથે સંમત થશો, બધા સાંજે પોતાના કામોમાંથી પરવારીને ઘરમાં આવે પછી પતિ એક બાજુ મોબાઈલ લઈને બેસી જાય, પત્ની એક બાજુ મોબાઈલ લઈને બેસી જાય, બાળકો એમના મોબાઈલમાં ગૂંથાઈ જાય. પછી કે ચાલો જમી લઈએ, એટલે બધા જમવા ઊભા થાય અને પછી ખાવામાં ધ્યાન ના હોય, સામે ટીવી હોય એમાં ધ્યાન હોય, કોઈ ચેનલ ચાલતી હોય, કોઈ બીજી બાબતો ચાલતી હોય એમાં ધ્યાન હોય. અને પછી ખાઈ લીધા પછી ફરી પાછા એ લોકો ઊભા થઈ જાય અને ફરી પાછા એ પોતપોતાના મોબાઈલમાં ગૂંથાઈ જાય. ક્યાં સુધી? સૂઈ જાય ત્યાં સુધી. અને એટલા માટે કુટુંબમાં એકબીજા સાથે જે ક્વોલિટી ટાઈમ આપણે ગાળવો જોઈએ, એકબીજાની સાથે જે ક્વોલિટી કોમ્યુનિકેશનનો સમય ગાળવો જોઈએ, એનો આજે અભાવ જોવા મળે છે. અને એના કારણે આજે કુટુંબો એ સંઘર્ષમાં છે, મુશ્કેલીમાં છે, સંકટમાં છે અને સમૃદ્ધિમાં અધપતન પામી રહ્યા છે. અને એટલા માટે વાલાઓ, આપણા કુટુંબો સંબંધી આપણે સાવચેત અને સાવધાન બનવું જોઈએ. હવે કોઈ પણ રોગ હોય ને, એ રોગનું સાચું નિદાન થાય તો જ એનો ઉપાય થઈ શકે. પણ સાચું નિદાન ના થાય, એ રોગ શાના કારણે છે એનું નિદાન ના થાય તો ડૉક્ટર પણ એમાં નિષ્ફળ જાય. માટે સૌથી પહેલાં એ રોગનું નિદાન કરવું પડે અને નિદાનના સંદર્ભમાં યોગ્ય દવા આપવી પડે તો એ રોગ નાબૂદ થાય. તો આપણા કેટલાક પરિબળો જોયા કે જે કુટુંબની અંદર સમૃદ્ધિને અધપતનમાં લઈ જાય છે. પણ બીજા પણ કેટલાક કારણો જોઈએ. શા માટે કૌટુંબિક જીવનમાં આજે જે સમૃદ્ધિ હોવી જોઈએ, જે એકબીજા પ્રત્યેનો જે લગાવ હોવો જોઈએ, એકબીજા સાથેના સંબંધોમાં, એ પછી પતિ પત્નીનો સંબંધ હોય, માતા પિતાનો સંબંધ હોય, મિત્રો મિત્રો વચ્ચે, એક ભાઈ ભાઈ ને ભાઈ બહેન વચ્ચેનો સંબંધ હોય, એમાં શા માટે આજે અધપતન જોવા મળે છે? એના પણ ઘણા બધા કારણો છે. હું એના અર્થે મૂકું છું. જ્યારે લગ્ન થાય ને, એટલે કુટુંબની શરૂઆત થાય, ત્યારે લગ્ન જીવનમાં દરેક વ્યક્તિ, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેક પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્ન સંબંધી જોડાય છે ત્યારે એમની સાથે કેટલાક પોટલા લઈને આવે, કેટલાક લગેજીસ લઈને આવે છે. ધ્યાનથી સાંભળજો. અને કેટલા બધા પતિ પત્ની લગ્ન જીવનની અંદર, કૌટુંબિક જીવનમાં આનાથી અજાણ હોય છે અને પરિણામે કૌટુંબિક જીવનમાં એકબીજા પ્રત્યેના મન ખાટા થઈ જાય છે, એકબીજાને સમજવામાં મુશ્કેલી ઊભી થાય છે અને ધીરે ધીરે વાસણો ખખડવાની શરૂઆત થાય છે, સંઘર્ષની શરૂઆત થાય છે અને એ સંઘર્ષ ત્યાર પછીથી મોટું સ્વરૂપ ધારણ કરે છે અને એમાંથી પાછા ફરવાનો માર્ગ એમને મળતો નથી. તો આપણે જોઈએ, કૌટુંબિક જીવનમાં, લગ્ન જીવનની અંદર એક પુરુષ અને એક સ્ત્રી જ્યારે લગ્ન કરે અને કુટુંબની અંદર એ જોડાય અને કુટુંબની સ્થાપના થાય ત્યારે યાદ રાખીએ, આપણી લાગણીઓ આપણી સાથે આવે છે. આપણી લાગણીઓ આપણી સાથે આવે છે. યાદ રાખીએ, દરેક વ્યક્તિની પાસે એની ચોક્કસ લાગણીઓ છે. કોઈ વ્યક્તિ લાગણીશીલ છે, કોઈ વ્યક્તિ એટલો લાગણીશીલ નથી. અને હવે બે વ્યક્તિ જ્યારે ભેગી થાય અને જો આ વાત ન સમજે તો ત્યાં સંઘર્ષ થવાની શક્યતા વધારે છે. સ્વભાવ, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ છે. આપણે યાદ રાખીએ, કુટુંબમાં પણ દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ છે અને એ સ્વભાવ જે છે એનો આપણે સ્વીકાર કરવો પડે. દરેક વ્યક્તિનો ઉછેર પણ અલગ અલગ છે. પુરુષ જે ઘરમાંથી આવે છે, સ્ત્રી જે ઘરમાંથી આવે છે, એ દરેક ઘરમાં એમનો ઉછેર જુદી જુદી રીતે થયો હોય છે. જ્યારે બંને ભેગા થાય, લગ્ન થાય, એમના લગ્ન જીવનમાં એ લોકો જોડાય, ત્યારે બંનેના ઉછેરના જે અનુભવો છે એ એમના લગ્ન જીવનમાં આવે છે અને સમજવાની જરૂર છે. એક સાદી વાત કરું. દાખલા તરીકે, છોકરાના ઘરની અંદર સવારે એના પપ્પા એ દુકાને દૂધ લેવા જતા હોય અને છોકરીના ઘરમાં એના મમ્મી દૂધ લેવા જતા હોય.
એના મમ્મી દૂધ લેવા જતા હોય. હવે બંને ભેગા થયા, બંનેના લગ્ન થયા, એક કુટુંબની સ્થાપના થઈ, તો મને કહો સવારે દૂધ લેવા કોણ જવાનું? પપ્પા જ જવાનું, મમ્મીએ જવાનું? જે ઘરમાં ઉછેર થયો જેમાં પપ્પા દૂધ લેવા જાય છે તો એનો માઇન્ડસેટ એ જ છે પપ્પા દૂધ લેવા જાય, મમ્મી દૂધ લેવા ના જાય. અને જેનો ઉછેર એવો થયો છે કે મમ્મી દૂધ લેવા જાય છે તો એનો માઇન્ડસેટ એ છે કે પપ્પા દૂધ લેવા ના જાય, મમ્મી દૂધ લેવા જાય. સમજ્યા તમે? આ બંને વ્યક્તિઓનો ઉછેર અલગ અલગ રીતે થયેલો છે, અલગ અલગ વાતાવરણમાં લગભગ 22-25 વર્ષ કાઢ્યા છે. અને બધાની અસર જ્યારે લોકો ભેગા થાય, લગ્ન થાય, કુટુંબની રચના થાય, ત્યારે બધી બાબતોની અસર એમના લગ્ન જીવનમાં, કૌટુંબિક જીવનમાં આવે છે. ત્યારે શું કરવાનું? તમારે એકબીજાનો સ્વીકાર કરવાનો, એકબીજાની લાગણીનો સ્વીકાર કરવાનો, એકબીજાનો સ્વભાવનો સ્વીકાર કરવાનો, એકબીજાના ઉછેરનો સ્વીકાર કરવાનો. દાખલા તરીકે અમારા લગ્ન થયા ત્યારે અમારી સાથે અમારા દાદી, જે બહુ લાંબી ઉંમરના હતા, લગભગ 80-85 વર્ષના હતા, એ અમારી સાથે રહેતા હતા. એટલે અમારા ઘરમાં જે કંઈ ખાવાનું બને, શાક બને, દાળ બને, જે કંઈ બને એ એમના પ્રમાણે બને. મોડું બને, બહુ મરી મસાલા ના હોય, એમાં બહુ ચટાકેદાર ના હોય. પણ મારા પત્ની એવા ઘરમાંથી આવતી હતી કે ઘરની અંદર બધું જ ચટાકેદાર, બધી જ વસ્તુઓની અંદર કોઈ સમાધાન નહીં, બધું ચટાકેદાર, બધા મરી મસાલા નાખવાના. હવે તમે કલ્પના કરો, અમારા લગ્ન થયા અને જ્યારે હું ને મારા પત્ની સાથે રહેવા લાગ્યા અને અમારા ઘરમાં જે પહેલી વખત દાળ બની હશે એ મારી પત્નીને ગમી હશે કે નહીં ગમી હોય? એટલે ના ગમી હોય ને, કારણ કે અમારા ઘરમાં દાળ એ મારા દાદી ખાય એ રીતે બનતી હતી. અને મારા પત્નીના મોસમે જોયું તો મને ખબર પડી ગઈ. પણ તમને ખબર છે, એને ખબર હતી કે આ ઘરની અંદર આ એક વડીલ વ્યક્તિ છે જેના સંદર્ભમાં એમને ધ્યાનમાં રાખીને આ ઘરમાં આ બધું થાય છે. પણ બીજે તો વાત કરું, અમારા લગ્ન થયા ત્યારે મારા પત્નીને સૌથી મોટો આઘાત એ લાગ્યો કે અમારા ઘરમાં મસાલો વાટવાનો પહેલાં તો મિક્સર નહોતા, પહેલાં તો મસાલો પથ્થર પર વાટતા હતા. મોટો પથ્થર હતો, સરસ મસાલો વાટવાનો, એક ખૂણામાં પડ્યો હતો, એક ખૂણામાં પડ્યો હતો. મારા પત્નીના ઘરમાં એ પથ્થરનો રોજ ઉપયોગ થતો હતો. શેના માટે? મસાલો કરવા માટે રોજ ઉપયોગ થતો હતો. અને મારા ઘરે પથ્થર એક ખૂણામાં પડ્યો હતો. તમે સમજી શકો શું કહેવા માગો છો? વાલો, બંનેનું ઉછેર અલગ અલગ છે, બંનેની લાગણીઓ અલગ અલગ છે, બંનેનો સ્વભાવ અલગ અલગ છે. હવે કોણે એડજસ્ટ થવાનું? તમારે એકબીજા એડજસ્ટ થવાનું ને. જો તમે એકબીજાનો સ્વીકાર ના કરો, એકબીજાની લાગણી, એકબીજાનો ઉછેર, એકબીજાનો સ્વભાવ એનો તમે સ્વીકાર ના કરો તો સંઘર્ષ થવાની પૂરી શક્યતા છે. શું કરવું પડે? આપણે એકબીજાને એડજસ્ટ થવું પડે, ત્યારે આપણું કૌટુંબિક જીવન એ સમૃદ્ધ બને. હા, મારા દાદી ગુજરી ગયા, પ્રભુ પાસે ગયા, પછી મારા ઘરમાં પણ હવે બધું ચટાકેદાર બનવા લાગ્યું. સમજ્યા શું કહેવા માગું છું? આ આપણા લગ્ન જીવનમાં, કૌટુંબિક જીવનમાં આવતા પોટલા છે. આપણી લાગણીઓ, આપણો સ્વભાવ, આપણો ઉછેર, આપણી પૂર્વ ભૂમિકા, આપણું વાતાવરણ, આપણી રીતભાત, આપણા વલણો, આ બધું સાથે આવે છે. અને વલણો જે પતિ પત્ની કુટુંબમાં આ બાબતો પ્રત્યે સંવેદનશીલ ના બને તો ત્યાં સંઘર્ષ થાય અને થાય. પણ આપણે જો સંવેદનશીલ બનીએ અને આપણે એકબીજાનો સ્વીકાર કરીએ, આપણે એકબીજાથી જુદા છીએ અને આપણામાં જે જુદાપણું છે એનો આપણે સ્વીકાર કરીએ, તો તમને સ્ટેમ્પ પેપર લખી આપું, આપણું લગ્ન જીવન, આપણું કૌટુંબિક જીવન સમૃદ્ધ બને છે. અમારા લગ્ન જીવનને લગભગ 45-46 વર્ષ થયા અને મારો અનુભવ તમને કહેવા માંગુ છું. જ્યારે બે વ્યક્તિ આ એકબીજાની અંદર જે વિવિધતા છે, પ્રભુ આપણને રીતે બનાવ્યા છે, આ વિવિધતાને આપણે સ્વીકારીએ તો એ વિવિધતાનો આનંદ આપણે માણી શકીએ છીએ. આપણું કૌટુંબિક જીવન સમૃદ્ધ બને છે, સુખી બને છે, આશીર્વાદિત બને છે અને આપણા જીવન દ્વારા બીજા જીવનો પણ આશીષ પામે છે. પણ સંઘર્ષના બીજા પણ ઘણા બધા કારણો છે. હું તમારી આગળ 18 કારણો કહેવા માગું છું. કેટલા? 18. આ બધા જે સર્વે કરેલા છે ને, એના કારણે કૌટુંબિક જીવનમાં સંઘર્ષ શા માટે થાય છે?
હું તમને કેમ કહું છું? કારણ કે જ્યાં સુધી રોગનું નિદાન ના થાય ત્યાં સુધી દવા થઈ શકે નહીં. માટે મિત્રો, તમે જ્યારે સાંભળો છો અને આમાંની કોઈ વાત તમારા જીવનમાં છે તો ધ્યાનથી સાંભળજો, કારણ કે એનો ઉપચાર થવો જરૂરનો છે. કારણ કે એનો ઉપચાર થાય, ઉપાય થાય તો જ આપણા કૌટુંબિક જીવનમાં સંઘર્ષની પેલે પાર આપણે જઈ શકીએ. સંઘર્ષ તો આપણા જીવનનો અંતર્ગત ભાગ છે. આપણે એ સ્વીકારવું જ રહ્યું. આ દુનિયામાં કોઈ સંત નથી કે જેણે જીવનમાં કોઈ સંઘર્ષ ના અનુભવ્યો હોય, અને વિશેષ કરીને કૌટુંબિક જીવનમાં. તો જોઈએ આપણે સંઘર્ષના શક્ય કયા કયા કારણો છે. સૌથી પહેલું કારણ, કૌટુંબિક નાણાકીય બોજ. જ્યારે કુટુંબ એમના જીવનમાં, કૌટુંબિક જીવનમાં ફાઇનાન્સમાં બેદરકાર બને, આવક જાવકની અંદર બહુ મોટો તફાવત હોય, પોતાની આવકના સંદર્ભમાં અને પોતાની જાવકના સંદર્ભમાં એ લોકો બેધ્યાન બને, એ લોકો એની કાળજી ના રાખે, તો ઘણી બધી વખત મુશ્કેલી થાય છે. નાણાકીય બોજ ઊભો થાય છે, દેવું થાય છે, એના કારણે સંઘર્ષ થાય છે. બીજું છે નવરાશનો સમય. પતિ એમ માનતો હોય કે આજે તો ઘરે છીએ, નવરા છીએ, તો ચાલો આપણે કંઈક કરીશું. અને પત્ની એમ કહેતી હોય કે આજે આપણે પાસે સમય છે, આજે ઘરમાં થોડું સાફ સફાઈ કરીએ, ઘરમાં થોડું બધું ગોઠવીએ, કેટલાય વખતથી બાકી છે. અને ત્યાં પતિ પત્નીએ પોતપોતાના મનમાં જે નક્કી કર્યું હોય ને એ જ્યારે ના થાય ને ત્યારે ત્યાં ગાડી સંઘર્ષ થવાની શક્યતા છે. ધાર્મિક બાબતો, સામાન્ય રીતે સ્ત્રીઓ એ વધારે ધાર્મિક હોય છે, પુરુષો ધાર્મિક હોય પણ એ બધા સગવડિયા હોય, અને ત્યારે આ ધાર્મિક બાબતોના કારણે પણ સંઘર્ષ થવાની શક્યતા છે. લાગણી પ્રદર્શિત કરવાની બાબત, સ્ત્રીઓ લાગણી પ્રધાન છે, પુરુષો વિચારશીલ છે, અને સ્ત્રી લાગણી પ્રદર્શિત કરવામાં બહુ સહેલાઈથી પ્રદર્શિત કરે છે, અને ત્યારે સંઘર્ષ થવાની પૂરી શક્યતા છે. આપણા મિત્રો, વાલો, કૌટુંબિક જીવનમાં ઘણી બધી વખત મિત્રો એ સંઘર્ષનું કારણ બને છે. લગ્ન પહેલાં જે મિત્રો હતા એ મિત્રો જો તમારા લગ્ન જીવનમાં, કૌટુંબિક જીવનમાં વધારે પડતા આગળ આવે તો પણ સંઘર્ષ થવાની શક્યતા છે. કે કૌટુંબિક જીવનમાં પતિના જીવનમાં પત્નીનું સ્થાન હોવું જોઈએ, પત્નીના જીવનમાં પતિનું સ્થાન હોવું જોઈએ, અને એ જ્યારે સ્થાન નીચું જાય અને મિત્રો એ સ્થાન લે ત્યારે ત્યાં સંઘર્ષ ઊભો થવાની શક્યતા છે. જાતીય સંબંધ વિશેનું જ્ઞાન આજે માત્ર મીડિયાથી લોકો મેળવે છે, અને મીડિયામાં જે બતાવે છે એ સાચું બતાવતા નથી. ઘણી વખત મીડિયામાં જે જુએ છે એ ઘરમાં એનું ઇમ્પ્લિમેન્ટ કરવા જાય છે, અને ત્યાં મુશ્કેલી ઊભી થાય છે. જાતીય સંબંધીના જે ખ્યાલો છે એ સુદૃઢ ખ્યાલો ના હોય, પરિપક્વ ખ્યાલો ના હોય તો પણ સંઘર્ષ ઊભા થાય છે. યોગ્ય વર્તણૂકનો અભાવ, જીવનશૈલી, સાસરી પક્ષ અથવા માતા પિતા સાથેનો વ્યવહાર, એના કારણે પણ સંઘર્ષ થાય છે. સાથે ગાળવાનો સમય, જીવનમાં મહત્ત્વના નિર્ણયો લેવાના, અને મહત્ત્વના નિર્ણયોમાં પણ કૂતરું તાણે ગામ પડીને શિયાળ તાણે સીમ પડે એવું થાય તો પ્રશ્ન થાય જ. ઘરકામની બાબતો એ પણ સંઘર્ષનું કારણ છે. કારકિર્દીનો નિર્ણય, આજે મોટાભાગના પોતપોતાની કેરિયર માટે બહુ જ સંવેદનશીલ હોય છે, અને એટલા માટે આ કારકિર્દીનો નિર્ણય લેવામાં પણ સંઘર્ષ થાય છે. બાળ ઉછેરની પદ્ધતિઓ, નાના બાળકોનો ઉછેર કઈ રીતે કરવો, ક્યાં મૂકવા, શું કરવું, એના જીવનની અંદર કેવી રીતે આપણે આગળ વધારવા, એના માટે પણ ઘણી વખત પતિ પત્નીની વચ્ચે કુટુંબમાં સંઘર્ષ થાય છે. વડીલો અને પતિ પત્નીની વચ્ચે સંઘર્ષ થાય છે, અને એના કારણે આ પ્રશ્નો થાય છે. ક્યાં રહેવું એના પણ કારણે સંઘર્ષ થાય. પત્ની કે આપણે આ જ જગ્યા રહીએ, પતિ કે આપણે આ જ જગ્યા રહીએ, અને એના કારણે પણ ત્યાં આગળ સંઘર્ષ ઊભા થાય છે. અને આ બધા કારણો છે, અને આ બધા કારણોમાંથી વાલાઓ, જો મારે ને તમારે બહાર આવવું હોય તો આ સંઘર્ષનું મૂળ કારણ કયું એ આપણે શોધવું પડે. ફરી તમને કહું, આપણે કારણો જોયા શેના કારણે સંઘર્ષ થાય છે, પણ એનું મૂળ કારણ કયું? જો મૂળ કારણ આપણે ના તપાસીએ અને મૂળ કારણ આપણે ના સ્વીકારીએ
તો મુશ્કેલી ઊભી થાય. હું તમને સમજાવું. મારી સાથે તમે વિઝ્યુલાઇઝ કરો, તમારા મનમાં આ ઊભું કરો. કોઈકે બહુ સરસ સરખામણી કરી છે. માનવી જીવન એ આત્મા, પ્રાણ અને શરીરનું બનેલું છે. મનુષ્ય જીવન આત્મા, પ્રાણ અને શરીરનું બનેલું છે. પ્રાણ એટલે મન, લાગણી અને ઈચ્છા. હવે આ ત્રણને આપણે એક રૂપક આપીએ, એક ઉપમા આપીએ, એની સાથે સરખાઈએ. તમે જોયું હશે કે મોટે ભાગે જે સ્પીકર વાગે છે, આપણે ઘરમાં પણ સ્પીકરો જે વાગે છે, એ ક્યાંથી વાગે છે? તો કે છે જગ્યાએથી રિસીવ કરે છે. એ રિસીવ કરીને એમ્પ્લિફાય કરે છે, અને એમ્પ્લિફાય કરીને એ સ્પીકરમાં આવે છે, અને સ્પીકર આપણને સંભળાવે છે. એટલે રિસીવર, એમ્પ્લિફાયર અને સ્પીકર, આ ત્રણ બાબતોને આપણા મનમાં આપણે વિચારીએ. એક રિસીવર છે, એક એમ્પ્લિફાયર છે અને એક સ્પીકર છે. હવે આપણો જે આત્મા છે, જે ઈશ્વરે આપણને આપ્યો છે, એ રિસીવર છે. આપણું પ્રાણ જે છે, એટલે મન, લાગણીની ઈચ્છા, એ એમ્પ્લિફાયર છે. અને આપણું શરીર છે એ સ્પીકર છે. આશા રાખું તમારા મનમાં તમે આ હવે વિઝ્યુલાઇઝ કર્યું હશે. આત્મા એ રિસીવર છે, આપણો પ્રાણ એટલે મન, લાગણીની ઈચ્છા એમ્પ્લિફાયર છે, અને આપણું શરીર એ સ્પીકર છે. એનો અર્થ એ રિસીવર જે રિસીવ કરે અને એમ્પ્લિફાયરને આપે, એ જ પછી સ્પીકરમાં જાય અને સ્પીકરમાંથી એ બહાર આવે. હવે આપણો જે આત્મા છે, પવિત્ર શાસ્ત્ર બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે. યોહાન અનુસાર શુભ સંદેશ 1 અધ્યાય 12મી વચન, એમાં શું કહે છે? પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કરો, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. એનો અર્થ એ, આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, આપણા તારનાર તરીકે, આપણા મુક્તિદાતા તરીકે સ્વીકારીએ છીએ, આપણે આપણા પાપોની માફી માગીએ છીએ, અને પ્રભુ આપણને આપણા પાપોની માફી આપે છે, ત્યારે હું અને તમે ઈશ્વર સાથેના સંબંધમાં આવીએ છીએ. એ પહેલાં આ પાપને કારણે આપણો આત્મા એ મરેલો હતો. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, આપણો આત્મા એ મરેલો હતો. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, પાપોની માફીના અનુભવ દ્વારા આપણે ઈશ્વરના કુટુંબમાં જન્મ પામ્યા, અને આપણને જીવંત કરવામાં આવ્યા. આપણો આત્મા એ જીવંત થયો. હવે આ જે આત્મા જે જીવંત થયો, જેને આપણે નવો જન્મ કહીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિકોદેમસે કીધું, નવો જન્મ પામ્યા વગર તું દેવનું રાજ્ય જોઈ શકીશ નહીં. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, પાપોની માફી માંગવા દ્વારા આપણો આત્મા નવો જન્મ પામે છે. અને હવે આ નવો જન્મ પામેલો આત્મા જે કંઈ રિસીવ કરે છે, એ એમ્પ્લિફાયરમાં આપે છે. એમ્પ્લિફાયર એટલે શું? આપણું મન, આપણી લાગણી અને ઈચ્છા. અને એમ્પ્લિફાયર હવે સ્પીકરમાં જવા દેશે. સ્પીકર આપણું શરીર. હવે આપણો આત્મા એ નવો જન્મ પામ્યો છે. આપણા આત્માની અંદર હવે પ્રભુનો સંચાર છે, પ્રભુના આત્માનો સંચાર છે. અને એટલા માટે હવે એમ્પ્લિફાયરમાંથી જે બહાર આવશે, જે સ્પીકરમાં આવશે, શું આવશે? જે ગલાતીઓના પત્રના 5મા અધ્યાયના 22મા વચનમાં લખેલું છે. હું વાંચું છું. ત્યાં ગાડીથી જે બહાર નીકળશે, શું બહાર નીકળશે? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા અને સંયમ. કેમ? કારણ કે આત્મા હવે નવો જન્મ પામ્યો છે. હવે પ્રભુનો આત્મા આપણા આત્માની મારફતે આપણા મન, લાગણી, ઈચ્છાનો કંટ્રોલ લેશે, એના કાબૂમાં આવે છે. અને એટલા માટે હવે આપણા જીવનમાંથી આપણું જે શરીર છે, આપણું જે વાણી છે, આપણા જે વલણો છે, આપણી જે લાગણીઓ છે, એ શું પ્રદર્શિત કરે છે? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળુપણું, ભલાઈ, વિશ્વાસપણું, નમ્રતા અને સંયમ. તમને નથી લાગતું કૌટુંબિક સમૃદ્ધિ માટે જેની જરૂર છે, એ આ બાબતોની જરૂર છે? મારા તમારા જીવનમાં જો આ વલણો આપણામાં ઉત્પન્ન થાય, આ લાગણી ઉત્પન્ન થાય, આ લાક્ષણિકતા ઉત્પન્ન થાય, તો કૌટુંબિક જીવન એ સમૃદ્ધ બને છે. પણ આપણે બીજું પાસું જોઈએ. માની લો કે આત્મા જીવંત થયો નથી. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે, પાપને કારણે
આપણો આત્મા એ મરેલો છે. યશાયાના પુસ્તકના 59 અને બીજા વચનમાં પણ એ જ વાત કહે છે. પાપને કારણે આપણે ઈશ્વરથી અલગ થયેલા છે, આપણે જુદા પડેલા છે. પરિણામ શું આવે છે? હવે આ રિસીવર અને એમ્પ્લીફાયરની વચ્ચે એક દિવાલ ઊભી થઈ જાય છે, એની પાપની દિવાલ. અને પાપના કારણે હવે આપણો આત્મા જે પાપના કારણે મરેલો છે એ જે કંઈ રિસીવ કરે છે, શું રિસીવ કરે છે? આ દુનિયાના વાના. અને શૈતાન એનો કબજો લે છે. અને હવે પેલી દિવાલને કારણે હવે એનું મન, લાગણીની ઈચ્છા એના કંટ્રોલમાં આવે છે. કોના કંટ્રોલમાં આવે છે? આ પાપના બંધનોમાં આવે છે. અને હવે એમાંથી શું પ્રદર્શિત થાય છે? ફરી ગલાતીઓના પત્રના 5મા અધ્યાયમાં 19-21 વચનોથી વાંચું છું. ત્યાં કે દેહના કામ ખુલ્લા છે. કયા છે? વ્યભિચાર, અશુદ્ધતા, મોજશોખ, ઝઘડા, ક્રોધ, ભોગવિલાસ. કેમ? આત્મા મરેલો છે. અને એટલા માટે એના દેહમાંથી જે બાબતો નીકળે છે, એનું મન, લાગણીની ઈચ્છા એ શૈતાનના કંટ્રોલમાં છે, એ દેહના કંટ્રોલમાં છે. ત્યાં ઈશ્વરનો અધિકાર નથી, કારણ કે આપણે પાપને પ્રભુના ચરણોમાં મૂકીને માફી માગી નથી. તો આ દેહમાંથી શું નીકળે છે? વ્યભિચાર, અશુદ્ધતા, મોજશોખ, ઝઘડા, ક્રોધ અને ભોગવિલાસ. તમારી સાથે સંમત થશો. કૌટુંબિક સમૃદ્ધિનું અધપતનનું કારણ યાદ છે વ્યભિચાર. વ્યભિચાર એટલે માનસિક વ્યભિચાર. આજે મોટા ભાગના લોકોના જીવનમાં મોટું કોઈ પાપ હોય તો એ મેન્ટલ એડલ્ટરી છે, માનસિક વ્યભિચાર છે. અને માનસિક વ્યભિચારનું સાધન આપણા ખિસ્સામાં છે. કયું? આપણો મોબાઈલ. આપણને ખબર છે કે ના જોવાય, આપણને ખબર છે કે ના વંચાય, તેમ છતાં આપણે જોઈએ છીએ, આપણે વાંચીએ છીએ. ક્યારે? એકલા હોઈએ ત્યારે. અને આપણા મનના વિચારો એ આ ભ્રષ્ટ જે બાબતો છે એના બંધનમાં આવે છે. માનસિક વ્યભિચાર. અશુદ્ધતા એ તમને અશુદ્ધતા તરફ લઈ જાય છે. મોજશોખ. હવે તમારી પાસે જે નાણાં છે એમાં આ દુનિયાનું જે ઉત્તમ છે એનો ઉપભોગ કરવામાં કોઈ વાંધો નથી, પણ જ્યારે એ ઉપભોગનો અતિરેક થાય અને મોજશોખ તમારા જીવનમાં જ્યારે પ્રાયોરિટી બને ત્યારે યાદ રાખજો, અલ્ટિમેટલી એ કુટુંબ માટે નુકસાન કરતા બને છે. ઝઘડા, ક્રોધ, ભોગવિલાસ. આ શેના કારણે છે? આનું કારણ એક જ છે કે આપણો આત્મા મરેલો છે. અને પરિણામે આપણે આ બધાના ભોગ બનીએ છીએ. પણ આ ઈશ્વરના વચનોના સંદર્ભમાં બીજી એક વાત તમને કહું. આપણે એક વાત યાદ રાખીએ, આપણે કોઈ સર્વગુણ સંપન્ન નથી, આપણે કોઈ સંતો નથી, આપણે કોઈક નિષ્પાપ વ્યક્તિઓ નથી. આપણે બધા પાપના બંધનોમાં બંધાયેલા વ્યક્તિઓ છે. અને એના લીધે આપણે દરેક એ અધૂરા અને પાપી છીએ. મારે સ્વીકારવું પડે હું અધૂરો છું, હું પાપી છું. મારી પત્નીએ સ્વીકારવું પડે એ અધૂરી છે, પાપી છે. મારા બાળકોએ સ્વીકારવું પડે અમે અધૂરા છીએ અને પાપી છીએ. અને આ અધૂરાપણું અને આ પાપી સ્વભાવ એ આપણને છેવટે સંઘર્ષમાં દોરી જાય છે અને આપણી સમૃદ્ધિ લૂંટી લેવાનો સતત પ્રયત્ન કરે છે. પણ યાદ રાખીએ, જ્યારે પ્રભુની પાસે આવીએ છીએ, પ્રભુ ઈસુને જીવન સોંપીએ છીએ, પાપોની માફી માગીએ છીએ અને ઈશ્વરનો પવિત્ર આત્મા આપણામાં વાસો કરવા આવે છે, તારા દેહના જે વાના છે એની ઉપર એ વિજય મેળવે છે, એની ઉપર એ વિજય મેળવે છે. અને પછી મને ને તમને એ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણા જીવનમાંથી જે ઈશ્વરીય સદગુણો છે એને બહાર લાવે છે અને આપણા કૌટુંબિક જીવનની સમૃદ્ધિ એ સતત વૃદ્ધિ પામતી જાય છે. અગાઉ આપણે જોઈ ગયા. આના કારણે આ ઈશ્વરનો પવિત્ર આત્મા આપણામાં એ આગાપે પ્રેમ વહેવડાવે છે. આગાપે પ્રેમ વહેવડાવે છે. આગાપે પ્રેમનો અભાવ અને માફીનો અભાવ એ સંઘર્ષનું મૂળ કારણ છે. પણ જ્યારે હું ને તમે એ આગાપે પ્રેમનો અનુભવ કરીએ છીએ, આપણે માફી માગીએ છીએ અને માફી આપીએ છીએ, તો આપણું કૌટુંબિક જીવન એ સમૃદ્ધ બને છે, સુખી બને છે, આશીર્વાદિત બને છે. પણ બીજી એક વાત કહું, આપણે દરેક અધૂરા છે, આપણે દરેક પાપી છે. બીજા શબ્દમાં મૂકે તો દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક બાબતો હકારાત્મક છે, કેટલીક બાબતો નકારાત્મક છે.
આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેના જીવનમાં બધું જ હકારાત્મક હોય અથવા જેના જીવનમાં બધું નકારાત્મક, એવું નથી. કેટલીક બાબતો હકારાત્મક છે, કેટલીક બાબતો નકારાત્મક છે. પણ જો આપણે આપણા જીવનમાં બીજી વ્યક્તિના જીવનમાં જે હકારાત્મક છે એની પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો એના જીવનમાં જે નકારાત્મક છે એમાં આપણે મદદ કરી શકીએ. આપણા કૌટુંબિક જીવનમાં પતિ પત્ની તરીકે, માતા પિતા અને બાળકો તરીકે, ભાઈઓ અને બહેનો તરીકે એકબીજામાં જે પોઝિટિવ છે, એકબીજામાં જે હકારાત્મક છે એની પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તો જ આપણે એકબીજાને એમની જે નબળાઈ છે એમને મદદ કરી શકીએ અને કૌટુંબિક સમૃદ્ધિમાં આપણે વૃદ્ધિ પામી શકીએ. પણ શેતાન પણ ઊંધા ચશ્મા પહેરાવે છે. કેવા પહેરાવે છે? આપણું વલણ કેવું હોય છે? બીજાની ખોડખાપણ કાઢવાનું. આનામાં શું ખોટું છે, આનામાં શું અયોગ્ય છે, આપણે એની પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો જીવનમાં કદી આપણે સુખી થઈશું નહીં. માટે યાદ રાખીએ, જો કુટુંબ સમૃદ્ધિમાં આપણે વૃદ્ધિ પામવું છે તો બીજી વ્યક્તિમાં જે સારું છે, જે યોગ્ય છે, જે હકારાત્મક છે એની પર વિચાર કરો, એની પર ધ્યાન કેન્દ્રિત કરો અને એનામાં જે નકારાત્મક છે, એની જે નબળાઈ છે એ મદદ કરો તો બંને સાથે મળીને એકબીજાને સમૃદ્ધ કરશે. કૌટુંબિક જીવનમાં જો સંઘર્ષ થતો હોય, વારંવાર સંઘર્ષ થતો હોય, વારંવાર ઝઘડો થતો હોય તો એમાંથી કેવી રીતે ઉકેલ લાવવો એના 10 પગથિયા હું તમને જણાવું છું. ધ્યાનથી સાંભળજો. કૌટુંબિક જીવનમાં જો વારંવાર સંઘર્ષ થતો હોય, વારંવાર ઝઘડો થતો હોય અને એમાંથી જો બહાર આવવું છે તો આપણે કેટલીક અગત્યની મહત્વની વાતો જોઈ, જે પાયાની વાતો છે. પણ વ્યવહારિક વાત કરીએ, સૌથી પહેલી વાત, કેટલાક શું કરે ખબર? સંઘર્ષ થાય ને એટલે શાંત થઈ જાય, બોલવાનું બંધ કરી દે અને એમ વિચારે 2-4 દાડા ચાલશે પછી તો સીધા થઈ જશે ને. તો કશું સીધું થાય નહીં. યાદ રાખજો, સંઘર્ષમાં કદી શાંત રહીને આંખ આડા કાન કરશો નહીં. આ સૌથી પહેલી વાત, શાંત રહીને આંખ આડા કાન ના કરશો. એમ ના માનતા કે આ 2 દિવસ 3 દિવસ મોડું ભલે ચડેલું રહે, નહીં બોલાઈએ, નહીં બોલું તો બધું સરખું થઈ જાય, નહીં થાય સરખું. શું કરવાનું? શાંત રહીને આંખ આડા કાન ના કરતા, પણ સંઘર્ષ શાના કારણે થયો એનો મુદ્દો શોધી કાઢો, એનું મૂળ શોધી કાઢો અને પછી એના માટે કામ કરવાનો પ્રયત્ન કરો. બીજી વાત, જીવનમાં ભૂતકાળની લાગણીઓ અને બનાવો સંઘરી રાખશો નહીં. ભૂતકાળમાં શું થયું હતું? તમે એકબીજાને કંઈ દુઃખ પહોંચાડ્યું હતું, એકબીજાની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. ભૂતકાળની યાદ ના કરતા. જો ભૂતકાળની યાદ રાખીને વર્તમાન કાળમાં જીવે ને એ કદી સુખી ના થાય. યાદ રાખજો, એ દુઃખી જ થાય. માટે જીવનમાં જો ખરેખર સંઘર્ષમાં ઉકેલ લાવો છે તો ભૂતકાળને બાજુ પર મૂકી દો, વર્તમાન કાળમાં જીવો અને ભવિષ્યકાળની મોટી આશા રાખો. માટે ભૂતકાળની લાગણીઓ અને બનાવોને ધરબી રાખશો નહીં, સંઘરી રાખશો નહીં અને કદી પણ બહાર આવવા દેશો નહીં. ત્રીજી વાત, એકબીજાની સાથે અસંમત થવાને માટે તૈયાર રહો. એનો અર્થ એ કોઈ વાત પર અડી ના પડશો. જો કોઈ વાત પર અડી પડ્યા તો સંઘર્ષ કદી એનો અંત જ નહીં આવે. એનો અર્થ એ એકબીજાની સાથે અસંમત થવાને માટે સંમત થાવ. હા, તમે સાચા તમારી રીતે, હું મારી રીતે સાચી, પણ આપણે એક કામ કરીએ, આપણે આગળ વધીએ. દાખલા તરીકે મારે તમારે 10 બાબતો કરવાની છે. તમે પહેલી, બીજી અને ત્રીજી વાત પર સંમત થઈ ગયા, પણ ચોથી વાત ઉપર કદાચ તમે સંમત ના થાય, અડી પડ્યા, એક કે હું સાચો, બીજો કે હું સાચી, તો આગળ જવા જ નહીં જવાય. આગળ તમારે ક્યાં જવાનું છે? 10 સુધી પહોંચવાનું છે. અને એટલા માટે અડી ના પડશો. ઓકે, તમે સાચા, હું સાચી, આગળ વધીએ. આપણે 10 કામ કરવાના છે. પછી 5મા 6મામાં આગળ વધીએ. જેવું 7મામાં આવશો ને તો પહેલાં 4થામાં જે અટકી પડ્યા હતા ને એનો ઉકેલ ત્યાં મળી જશે. અને એમ કરતાં તમે 10 સુધી તમે આગળ વધી શકશો અને જીવનમાં તમે સમૃદ્ધ થશો. ચોથી વાત, સંઘર્ષના મુદ્દા પર પ્રહાર કરો, એકબીજા પર નહીં. ઘણા લોકો સંઘર્ષતા શું કે ખબર? તું તારી મા જેવી, તું તારા બાપા જેવો. એટલે ભાઈ, સંઘર્ષ તમારે બેને થયો, એમ એકબીજાના મા બાપને વચ્ચે શું લે લાવો છો? જો સંઘર્ષમાંથી બહાર આવવું છે તો સંઘર્ષના મુદ્દા પર પ્રહાર કરો, જેના કારણે સંઘર્ષ થયો છે.
જેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે એ મુદ્દા પર પ્રહાર કરો, એકબીજા ઉપર નહીં, એકબીજા ઉપર નહીં. વર્તમાન કાળમાં વાત કરો. હમણાં જ મેં તમને કીધું ભૂતકાળમાં નહીં, વર્તમાન કાળમાં વાત કરો. હકીકત રજૂ કરો, એકબીજા પર દોષારોપણ ના કરો. આ તમે આવું કર્યું માટે આવું થયું એમ નહીં. હકીકત રજૂ કરો અને તો જ સંઘર્ષમાંથી બહાર આવી શકીએ. મેં હમણાં જ કીધું તમને, જો કુટુંબમાં સંઘર્ષ થાય, પતિ પત્નીની વચ્ચે સંઘર્ષ થાય તો વિના કારણે મા બાપને, સાસુ સસરાને કે સગાવાલાને વચ્ચે ના લાવતા. પતિ પત્નીની વચ્ચે સંઘર્ષ થાય તો કદી ના બોલતા તારી મા જેવી છે, તું તારા બાપા જેવું છે, ના બોલતા. એ સંઘર્ષનો ઉકેલ કદી નહીં આવે. ભલા સંઘર્ષમાં તું ઉકેલ લાવવો હોય અને પતિ પત્નીની વચ્ચે કંઈ સંઘર્ષ થાય તો કદી મા બાપ કે સાસુ સસરા સગાવાલાના વચ્ચે ના લાવતા. કદાચ પતિ પત્નીની વચ્ચે સંઘર્ષ થાય તો બાળકોને આગળ એવું ના કરતા, એવું ના કહેતા કે તારા બાપા તો જુઠ્ઠા છે, તારી મા જુઠ્ઠી છે, એવું ના કહેતા. તો શું થશે? એ સંઘર્ષનો ઉકેલ કદી નહીં આવે. અને એટલા માટે સંઘર્ષમાં ઉકેલ લાવવો હોય તો બીજા લોકોને વચ્ચે ના લાવશો. તમારા સંઘર્ષના મુદ્દા પર પ્રહાર કરો. લાગણીના પૂરમાં ધસી જશો નહીં. લાગણીના કારણે ઉચ્ચારેલા શબ્દો એ ફરી અંદર લેવાતા નથી, કારણ કે બોલેલું એ હંમેશા માટે યાદ રહેશે અને ઘણી બધી વખત એ આપણા જીવનમાં સંઘર્ષનું મુખ્ય કારણ બને છે. ભલો જ્યારે સંઘર્ષ થાય ને ત્યારે પેલા પથ્થર મારેને જેમ એકબીજા પર લાગણીના પ્રહાર ના કરતા. કેટલાક તો બોલવામાં બેફામ બની જાય છે, બેફામ બની જાય. પરિણામ શું આવે? થોડા વખત પછી શાંતિ તમે વિચારશો ને તો ખબર પડશે, અરે મેં કેવું કે હું આવું બોલ્યો, હું આવું બોલી, પણ તો ઉકેલ ના આવે. અને એટલા માટે લાગણીઓના પૂરમાં ધસી જશો નહીં. પણ જો તમારી તપેલી ગરમ થાય, તમારું મગજ ગરમ થાય તો એક રસ્તો બતાવો તમને. એ સ્થળ છોડીને થોડા આગા પાછા થઈ જાઓ. થોડું કામ કરવા માટે બહાર નીકળી જાઓ, અડધો કલાક પોણો કલાક ફરી આવો અને તપેલી ઠંડી થાય ને પછી તમે ઘરમાં આવો અને એકબીજા સાથે તમારા સંઘર્ષમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરો. પણ લાગણીના ઉભરામાં એકબીજાની સામે પથ્થર મારો કરતા નહીં, લાગણીઓનો મારો કરતા નહીં, તો સંઘર્ષનો ઉકેલ કદી નહીં આવે. સંઘર્ષ જેના કારણે થયો ને એ વિષયને વળગી રહો. ઘણી બધી વખત ઝઘડો થાય ને, પણ ઝઘડાની તમે સામેલ થાવ ને તો ખબર પડે કે બેની વચ્ચે ઝઘડાનો વિષય કંઈ જુદો છે અને હવે ઝઘડા છે કોઈ બીજા કારણના માટે. જેના કારણે ઝઘડો થયો છે એ વિષયને વળગી રહો. ધ્યાનથી સાંભળજો. જો ઉકેલ લાવો હોય ને તો એ પ્રશ્નમાં તમારો શો ફાળો છે, એ સંઘર્ષમાં તમારો શું ફાળો છે શોધી કાઢો. એવું ના કહેતા આનો જ વાંક છે. ના 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 ના, તમારો પણ વાંક હશે. કેટલો વાંક છે શોધી કાઢો. બીજું તમને કહું, સંઘર્ષમાં ઉકેલ લાવો હોય ને તો ટીકા ના કરતા. ઘણા બધા લોકોને ટીકા કરવાનો શોખ હોય છે, પણ ટીકા કોણ કરી શકે? જે ટીકાની સાથે ઉકેલ આપે ને એ ટીકા કરી શકે. જેની પાસે ઉકેલ નથી ને એની પાસે ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. માટે કૌટુંબિક સંઘર્ષની અંદર, કૌટુંબિક જીવનમાં કંઈ મુશ્કેલી પેદા થાય ત્યારે વાલો એકબીજાની ટીકા ના કરતા, પણ ટીકાની સાથે તમે હંમેશા ઉકેલ પણ આપો. અને આ અગત્યની વાત ધ્યાનથી સાંભળજો. જીવનમાં સંઘર્ષમાં એકબીજાને એવું કદી ના કહેતા તે તો ક્યારેય આ કર્યું નથી, તું તો હંમેશા જૂઠું બોલે છે. એટલે હંમેશા નથી જૂઠું બોલતો, હંમેશા જૂઠું નથી બોલતી, આ એકવાર જ બોલી અને તમે રાયનો પહાડ કરી નાખ્યો અને સંઘર્ષમાં બધું ખેદાન બેદાન કરી નાખ્યું. માટે જીવનમાં આ શબ્દો ક્યારે ના બોલતા, તું ક્યારેય અને તું હંમેશા. આટલું યાદ રાખજો. જો સંઘર્ષમાંથી બચવું હોય ને તો આપણે એકબીજા માટે આ શબ્દો ના વાપરીએ. તમે ક્યારેય, તમે હંમેશા આવું કરો છો. બીજું છે, વાતનું વતેસર ના કરતા આ વાત ધીબો રાખો. તમારા દિવાલની બહાર તમારો અવાજ જોવો જોઈએ નહીં, પાડોશીને ખબર ના પડવી જોઈએ. તો જ સંઘર્ષમાંથી ઉકેલ આવી શકશે. કેટલાક પતિ પત્ની કૌટુંબિકનો સંઘર્ષ થાય ને એટલે છેવટે હથિયાર વાપરે. કોણ? સ્ત્રી હથિયાર વાપરે. ઘણા પુરુષો હથિયાર વાપરે. કેવું ખબર? સારું ભાઈ ચાલ, બધો વાંક મારો, બસ બધો વાંક મારો, તું સાચી, અને એમ કરીને છૂટા પડે. અને સ્ત્રી હોય તો ટપ 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 આંસુ પડી જાય. કેટલાક પુરુષ હોય આંસુ પાડી દે અને એમ લાગે કે વાતનો નિવડો આવી ગયો, પણ વાતનો નિવડો આવતો નથી. યાદ રાખીએ, કદી
બધો વાંક મારો એવું કહીને તમારા જીવનસાથીને હથિયાર ના બનાવતા, ને તો સંઘર્ષમાંથી કદી ઉકેલ નહીં આવે અને જીવનમાં સમૃદ્ધિ કદી નહીં આવે. નમ્ર બનો, ખોટા હો ત્યારે કબૂલ કરો અને સાચા હો ત્યારે ચૂપ રહો. ફરી કહું તમને, જો જીવનમાં સંઘર્ષમાં ઉકેલ લાવવો હોય તો ખોટા હો ત્યારે કબૂલ કરો, સાચા હો ત્યારે ચૂપ રહો અને નમ્ર બનો. તો જ કૌટુંબિક જીવનમાં સંઘર્ષની પેલે પાર આપણે જઈ શકીશું અને આપણા જીવનમાં સમૃદ્ધિ તરફ આપણે આગળ વધી શકીશું. સંઘર્ષ થયા પછી, એના ઉકેલ પછી, જેના કારણે સંઘર્ષ થયો હતો એ વાત યાદ રાખીએ અને ફરી જીવનમાં રિપીટ ના થાય, ફરી જીવનમાં આપણે એવી ભૂલ ના કરીએ, એના માટે દ્રઢ નિશ્ચય કરો. તો વાલાઓ, સંઘર્ષમાંથી આપણે આશીર્વાદ પ્રાપ્ત કરી શકીશું, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. આશા રાખું છું આજે જે કંઈક તમારી આગળ રજૂ કર્યું એ બધી તમને અવશ્ય નવા સત્યો શીખવા મળ્યા હશે. આપણે સંઘર્ષ કારણ જોયા અને સંઘર્ષમાંથી ઉકેલ કેવી રીતે મેળવી શકાય એ પણ આપણે જોયું. મારી આશા અને પ્રાર્થના છે વાલો, ઈશ્વરની ઈચ્છા છે કે આપણા જીવનો, આપણા કૌટુંબિક જીવનો એ સમૃદ્ધ બને, સુખી બને, આશીર્વાદિત થાય, રોજ રોજ એ સમૃદ્ધિમાં વૃદ્ધિ આવતી જાય. અને એ પ્રભુ મારા અને તમારા જીવનમાં કામ કરવા માગે છે. આપણે આપણા જીવનને એમના હાથોમાં સોંપવાની જરૂર છે. અને આપણા જીવનમાં જે કંઈ સંકટ, જે કંઈ મુશ્કેલી આવે, જે કંઈ સંઘર્ષ આવે, એમાં ઈશ્વરીય વલણો અપનાવીને, ઈશ્વરીય ધોરણોને યાદ રાખીને, ઈશ્વરના વચનની આધીનતામાં આવીને આપણે સંઘર્ષની પેલે પાર ઈશ્વરની સહાય અને મદદથી આપણે જવાની જરૂર છે. મિત્રો, આજે જે કંઈ આપણે જોયું એ સમજવાને માટે, સ્વીકારવાને માટે પ્રભુ આપ સર્વની સહાય તથા મદદ કરો. થેન્ક યુ વેરી મચ.